નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 6 પોલીસ મથકમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 6 પોલીસ મથકમાં ઝડપાયેલો 1.18 કરોડનો દારૂ નષ્ટ કરાયો। દારૂની 1 લાખ ઉપરાંત બોટલ ઉપર પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપીની સહિતના અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવાયું। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલી ઘટના પરથી આવે છે। અલગ અલગ 6 પોલીસ મથકમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની 1 લાખ કરતાં વધારે બોટલનો કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન, રૂરલ જીઆઈડીસી, શહેર બી ડિવિઝન, પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી। કોર્ટે 1.18 કરોડની કિંમતની 1 લાખથી વધુ બોટલનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું। દારૂની બોટલો સગે વગે ન થાય તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। ઓકે સાહેબ, સર આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે, જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આવે છે। સર આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના ને નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને નિયમ મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે।